નમસ્કાર, ઝી 24 કલાકમાં વિન્ડી લાઈવમાં આપની સાથે હું છું સોનલ। હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે કેવો માહોલ રહેવાનો છે, આજે 28મી તારીખ છે અને કેવા પ્રકારની સ્થિતિ આખા દિવસ દરમિયાન રહેવાની છે તેની વાત કરવી છે અને વિન્ડીના માધ્યમથી એ સમજવું છે કે ક્યાં ભારે વરસાદ, ક્યાં અતિભારે અને ક્યાં હળવી ધારનો વરસાદ પડી શકે છે। તો ચાલો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રના ઘણી બધી જગ્યાએ આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા આપણને ભાવનગરમાં, ખાસ કરીને ભાવનગર અને અમરેલીમાં અહીંયા આખો દિવસ ઓરેન્જથી યલો એલર્ટ આપવામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। તો આ બાજુ અલંગ અને મહુવામાં હળવો વરસાદ પડી શકે છે। તો બોટાદ, ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલ આ બધી જગ્યાએ પણ હળવો વરસાદ રહેશે। અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે। તો ઉના અને વેરાવળમાં નહિવત વરસાદ છે। જૂનાગઢમાં વરસાદ પડી શકે છે। પોરબંદરમાં પણ વરસાદ પડી શકે છે। દેવભૂમિ દ્વારકામાં પણ હળવો વરસાદ છે। સલાયામાં પણ હળવો વરસાદ છે ને જામનગરમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને વિન્ડીના માધ્યમથી સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે। કચ્છ ઉપર નજર કરીએ તો કચ્છમાં ક્યાંય વરસાદ નથી, એટલે કે કચ્છમાં વરસાદ પડશે તો ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને આ વિન્ડીમાં દેખાઈ રહી છે। આપણે 28મી તારીખની વાત કરી રહ્યા છીએ, ત્યારે 28 તારીખમાં આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ। દક્ષિણ ગુજરાતમાં અહીંયા આપણને વલસાડ અને સુરતમાં અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે। સુરતમાં અને વલસાડમાં ધીમી ધારનો વરસાદ આખા દિવસ દરમિયાન રહી શકે છે। તો વ્યારા, આહવામાં, નવાપુરમાં એ બધી જગ્યાએ પણ વરસાદ આખો દિવસ દરમિયાન ક્યાંક હળવો તો ક્યાંક ધીમી ધારનો પડશે। તો ભરૂચ, આમોદ, રાજપીપળામાં આ બધી જગ્યાએ પણ અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં। ખાસ કરીને જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે એ થોડી વધારે એવી ગંભીર કહેવામાં આવી રહી છે, કારણ કે ત્યાં સારો એવો વરસાદ પડે આજના દિવસ દરમિયાન તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને વિન્ડીમાં દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં આજનો આખો દિવસ વરસાદ પડશે। અમદાવાદમાં અહીંયા આજનો આખો દિવસ વરસાદ પડશે। તો વિરમગામમાં પણ વરસાદ છે, ધોળકામાં પણ વરસાદ છે, નડિયાદમાં વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। તો અહીંયા વડોદરામાં પણ વરસાદ પડી શકે છે, લુણાવાડા અને ગોધરામાં પણ વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં આ વખતે સિઝનનો ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે આપણને। ઉત્તર ગુજરાતના અહીંયા હિંમતનગરમાં ખૂબ સારો એવો વરસાદ આજના દિવસ માટે પડવાનો છે। ખેડબ્રહ્મામાં, પાલનપુરમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। મહેસાણામાં ખૂબ સારો એવો વરસાદ છે। તો રાધનપુર અને થરાદમાં આજે નહિવત વરસાદ છે, એટલે કે ત્યાં ક્યાંક ધીમી ધારનો વરસાદ પડી શકે છે। જો કે 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે ને તેના કારણે ગુજરાતમાં આ વરસાદ પડી રહ્યો છે અને શ્રાવણ મહિનાનો આ વરસાદ ખેડૂતો માટે ખૂબ જ સારો એવો માનવામાં આવી રહ્યો છે। અત્યારે બસ આટલું જ, ફરી ક્યારેક મળીશું। નમસ્કાર।